તો વલસાડ જિલ્લામાં પોલીસનું સઘન ઓપરેશન બાંગ્લાદેશી અને ઘૂસણખોરોને પકડવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે। અત્યાર સુધીમાં 350થી વધુ શકમંદોની અટકાયત કરાઈ છે। ઓળખના પુરાવા સહિતના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી। આધાર પુરાવા ન હોય તેમને ડિપોર્ટ કરવામાં આવશે। તો વલસાડ જિલ્લામાં પોલીસનું સઘન ઓપરેશન 350થી વધારે બાંગ્લાદેશીઓ છે તેમની અટકાયત કરવામાં આવી છે અને હવે તેમને ડિપોર્ટ પણ करवानी कार्यवाही થશે। बाहर से आए हुए लोग यानी कि गैर भारतीय जो गैर कायदेसर यानी कि इलीगल इमिग्रेंट्स हैं उन्हें आइडेंटिफाई किया जा सके और उन्हें आइडेंटिफाई करने के बाद जो भी लीगली कार्रवाई की जा सकती है वो की जा सके। तो आज के दिन तक हमने 300 से ज़्यादा सस्पिशियस लोगों को डिटेन किया है, उनसे पूछपरछ की है, उनकी आइडेंटिटी स्टैब्लिश की है और जिसकी आइडेंटिटी नहीं स्टैब्लिश हो पा रही है या जिसके बारे में हमें डिटेल्ड इन्फॉर्मेशन नहीं मिल पा रही है, जो बांग्लादेश से आया हुआ शंकास्पद व्यक्ति हो सकता है, उसके ऊपर लीगली जो भी कार्रवाई की जानी चाहिए वो की जाएगी। तो वलसाड जिल्लाમાં પોલીસનું સઘન ઓપરેશન અને બાંગ્લાદેશીઓ છે તે લોકોની અટકાયત કરવામાં આવી છે। તેમની પૂછપરછ થઈ રહી છે અને જે શંકાસ્પદો છે તેમને લાવવામાં આવ્યા છે। અલગ અલગ જગ્યાઓ પર આ સર્ચ હજી પણ યથાવત છે। આધાર પુરાવા ન હોય તેમને ડિપોર્ટ કરવામાં આવશે। ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી દ્વારા સમગ્ર રાજ્યની અંદર હાલમાં પોલીસ તપાસ ચાલુ છે। પોલીસ હાલમાં જે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા જે છે આપ દ્રશ્યમાં જોઈ શકો છો તે પ્રમાણે વાહનોને ચેકિંગ કરી રહ્યા છે। તદુપરાંત વલસાડ જિલ્લા પોલીસ જે છે એ વાપીના ગીતાનગર વિસ્તાર અને રેલવે સ્ટેશન ઉપર જે શંકાસ્પદ વ્યક્તિઓ જે છે એ લોકોનું જે છે ચેકિંગ હાથ ધર્યું છે। બાંગ્લાદેશથી આવેલા લોકોને જે ગુજરાતભરમાંથી જે છે હાલમાં જે છે ચેકિંગ દ્વારા એમના ઓળખપત્ર અને આધાર કાર્ડના પુરાવા ઉપર જે છે એ વલસાડ જિલ્લા પોલીસ પણ હાલમાં હાથ લીધું છે, તપાસ હાથમાં લીધી છે અને આ ચેકિંગ દરમિયાન જે કોઈ બી શંકાસ્પદ વ્યક્તિ લાગે તે લોકોની વધારે પૂછપરછ પોલીસ ચોકીમાં લઈ જઈને કરવામાં આવી રહી છે। અને વલસાડ જિલ્લા પોલીસે અત્યાર સુધીમાં લગભગ 300 જેટલા લોકોની અટકાયત કરી અને આ લોકોના આધાર પુરાવા અને બીજા જે જરૂરી કાગજાત જે છે જે ઓળખપત્ર છે તેની ચકાસણી કરી રહી છે। નિલેશ જોશી, ઝી મીડિયા, વાપી।